65મી જયંતિ જ્યારે સારંગપુરની ધરતી પર ઉજવાતી હતી ત્યારે એક સૂત્ર એમના મુખારવિંદમાંથી એક સહજ ઉદ્ગાર સ્વરૂપે બહાર નીકળી આવ્યું, યુવકો મારું હૃદય છે. યુવકોએ બધી સેવા ત્યાં ઉપાડી લીધી હતી. સાફસૂફીથી માંડીને તોરણ બનાવવાથી માંડીને ડેકોરેશનથી માંડીને રસોડાથી બધી જ બાપા ખૂબ રાજી થઈ ગયા હતા. સૌને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. મહંત સામે અમે કોઈ સાધુ નહીં. તે સાલથી બાપાએ શરૂઆત બી કરી દીધી કે હવે સૌને બનાવવા છે. બાપાની જયારે શતાબ્દી ઉજવી રહ્યા છે ત્યારે 2-3 વાત 2-3 સૂચનો યુવકોને બહુ સ્પષ્ટપણે દિલથી કરી રહ્યો છું. પહેલું સૂચન એ છે કે હરિભાઈ સાહેબ ને બધાએ જે વાત કરી, યુવકો, અહીંયા બધા યુવકો જ ભેગા થયા છે. ધ્યેય માટે મંડે, ધ્યેય તરફ નજર રાખે, મરે. સર્વસામાન્ય આ અર્થ બધા જ કરી રહ્યા છે. શેક્સપિયરે વર્ષો પહેલા એક જ વાત કરી હતી, જેના જીવનમાં ધ્યેયની દ્રઢતા નથી એ માણસ મરદા સમાન છે. આજના એક ભયંકર કળિયુગના વિસંવાદી વાતાવરણમાં નૈતિકતા જાણે અભરાઈ ઉપર પહોંચી રહી હોય ત્યારે માનવીના અને યુવા સમાજના જે આજના મન છે એટલા બધા ગંદા થઈ રહ્યા છે, એ બિચારાને ખબર જ નથી કે મારે કેમ જીવવું જોઈએ. ગામે ગામ અમે ફરીએ, સત્સંગીની ઘરે અમે પધરામણી બી જઈએ અને સત્સંગીના દીકરીઓના જયારે ઇતિહાસો અમારી પાસે આવે, દીકરાઓના જયારે પરિચયમાં અમે આવીએ ત્યારે ઘણીવાર ખૂબ દર્દ બી થાય. ઘર સત્સંગીનું કહેવાતું હોય, નિષ્ઠાવાન બી હોય, સત્સંગને અર્થે જીવન જીવતો બી હોય, કોઈ સત્સંગની કચાશને લઈને કોઈ સંસ્કારોની રક્ષા જયારે કુટુંબમાં ન દેખાય. માનવીનું જીવન કોઈ મરવા માટે તો નથી જ, સુખી થવા માટે છે. તમે બધા અહીંયા ભેગા થયા છે એની પાછળની ભાવના એક જ છે, સુખિયા થવું છે. બીજો કોઈ હેતુ નથી. સુખ શું ચીજ છે એની ખબર નહીં હોય એ વસ્તુ જુદી છે. સુખિયા થવું છે એ હકીકત છે, તે માટે આપણે સૌ ભેગા થયા છે. સંસારમાં સુખ નથી એ તમારા આત્માને, ઈવન દુનિયાની કોઈ પણ વ્યક્તિના આત્માને ખબર તો છે જ કે આ દુનિયામાં, સંસારમાં કોઈ વ્યક્તિ સુખી નથી. નેપોલિયન બોનાપાર્ટની એમના જ મામાએ વાત કરી હતી, સમૃદ્ધ માણસ, impossible the word should not be existed in the dictionary of Napoleon. એ બહુ સ્પષ્ટપણે કહેતો હતો કે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં.
અંતિમ શ્વાસમાં એટલી જ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તે મારી જિંદગીમાં 7 દિવસ શાંતિના ના આપ્યા. એક બાજુ એ વાત બિચારો એવું કરતો હતો કે અસત્ય શબ્દ મારી ડિક્શનરીમાં નથી. બીજી બાજુ એને દર્દથી પ્રાર્થના બી કરી કે 7 દિવસ મારા જીવનમાં તે શાંતિના ના આપ્યા. હમણાં જ થોડા વર્ષો પહેલા, થોડા દિવસો પહેલા 2400 કરોડ રૂપિયા જેની બેંકોમાં જમા, એ 3 વર્ષની એક નાની બાળકીને છોડીને ઝેર લઈ લીધો. એની નામની મને ખબર નથી. દવે સાહેબે જમના જ વાત કરી હતી મને. હું જયારે 87માં અમેરિકા ગયો ત્યારે મામા બધું ઇતિહાસ લિસ્ટ રાખે. 25 મલ્ટી મિલિયનર, કરોડોપતિ, કઈક ઓફિસર, વૈજ્ઞાનિક, એવા પૈસા પાત્ર માણસોએ જાતે જ બુલેટથી આપઘાત કર્યા. આ વાતને બહુ છંછેડવાની જરૂર નથી. યુવા સમાજ બહુ સ્પષ્ટપણે સમજી લે કે દુનિયાની કોઈ વ્યક્તિ સુખી નથી. આપણે જયારે ખરેખર સુખી થવા માટે સત્સંગ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં 2-3 ચીજ સહજ હોવી જોઈએ જ. શિબિરમાં તમને બધાને લઈ આવવા પાછળની ભાવના, એક સમાગમે કરીને તમારા જીવનમાં એક વિવેક પ્રગટે. હું વચનામૃત પ્રથમ 18 અને 16ની વાત ખૂબ કરું છું. એક વાત સાંભળી લેજો કાન ઉઘાડા રાખીને. 1957 કે 6 હશે, 56-57ની સાલની એ વાત. વડોદરાની ધરતી પર યોગીજી મહારાજને ઓળખનાર ખાલી ફક્ત 5 જ ઘર હતા. સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં અમારે બોમ્બે તરફ બાપા જઈ રહ્યા હતા. અમે બધા યુવકો ત્યાં પહોંચી ગયા હતા. વેઇટિંગ રૂમમાં, ફર્સ્ટ ક્લાસની રૂમમાં સ્વામીજી ખુરશી પર બેઠા હતા. 10 યુવકો, બધા આખા શરીર, 2 યુવકો માથા ઉપર, 2 યુવકો હાથ પર, 2 યુવકો કેડ પર, પગ ઉપર, પંજા ઉપર, 10 યુવકો સ્વામીજીનું પગ, આખું શરીર અમે ધીમે રહીને દાબી રહ્યા હતા. એટલામાં સ્ટેશન માસ્ટર આવ્યા અને સ્વામીજી યાર્ડમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસે એન્ટ્રી લીધી. સિગ્નલની અંદર તમે બહાર આવો, આપણે ફર્સ્ટ ક્લાસનો કમ્પાર્ટમેન્ટ જ્યાં ઉભો રહેવાનો છે ત્યાં આપણે જઈએ. સ્વામીજી બહાર આવ્યા. 4 યુવકો આગળ હતા, 2 યુવકોએ હાથ ઝાલ્યો હતો, 4 પાછળ હતા. લેડીઝ ન અડી શકે. ખૂબ ધ્યાનથી સ્વામીજીને અમે લઈ એ જગ્યા ઉપર, પ્લેટફોર્મ પર જયારે લઈ જતા હતા ત્યારે એક બહેનોનું ટોળું ત્યાંથી એક એન્ટ્રી લીધી. 25 હશે. 4 યુવકો જે આગળ ચાલતા હતા, જે બાપાને સ્પર્શ ન કરી જાય એ રીતે વ્યવસ્થા કરનારી છોકરા જયારે આગળ ચાલતા હતા ત્યારે ચાલતાની સાથે જ એ લોકો સ્થિર થઈ ગયા. સાંભળજો, 2-5 સેકન્ડ ઉભા રહ્યા. વૃત્તિઓ બધાની બહેનો તરફ પહોંચી ગઈ. બાપા ત્યાં જ ઉભા રહ્યા. બાપાએ 5-4 ને બોલાવ્યા. આપને પુણ્ય કરવા આવ્યા છીએ, પાપ કરવાની. પછી સ્વામીજીએ એક્સપ્રેસ આવ્યો એટલે ફર્સ્ટ ક્લાસમાં બેસાડી દીધા. સ્ટેશન માસ્ટરને સ્વામીજીએ બોલાવીને કહ્યું કે આ 10 મિનિટ પાછળ ગાર્ડને કહો કે એક્સપ્રેસ ઉભો રાખે, મારે આ છોકરાઓ સાથે ગોષ્ઠી કરવી છે. 10-15 મિનિટ સુધી ત્યાં જ ગોષ્ઠી સ્વધર્મની એટલી બધી વ્યવસ્થિત કરી. જે